સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો। આરોપી હડમાનારામ ગીલારામ મેઘવાલ રહે બાડમેર રાજસ્થાનને શામળાજી આશ્રમ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ। પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાના નેતૃત્વમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.પી. સોલંકી, વી.ડી. વાઘેલા અને એલસીબી ટીમે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો। આરોપી સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે। આરોપીને BNSS કલમ 35(1) જ હેઠળ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે ભિલોડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો।